પાટણ જિલ્લામાં ભારે વરસાદને કારણે સાંતલપુર અને રાધનપુરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. તો જિલ્લા કલેક્ટર શ્રી તુષાર ભટ્ટના માર્ગદર્શન હેઠળ એસડીઆરએફ, નગરપાલિકા અને મામલતદારની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી 45 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે. તો સરસ્વતી અને બનાસ નદીના પાણીના પ્રવાહને કારણે નદી કાંઠાના ગામવાસીઓને નદીમાં પ્રવેશ ન કરવા અપીલ કરવામાં આવી છે. જિલ્લા વહીવટીતંત્ર સતત નજર રાખી રહ્યું છે અને નાગરિકોની સુરક્ષા માટે પગલાં લઈ રહ્યું છે. પાટણ જિલ્લાના સાતલપુર અને રાધનપુર ખાતે ગત 3 દિવસથી પડતા ભારે વરસાદને કારણે તળાવો છલકાઈ જતા ખૂબ મોટા પ્રમાણમાં પાણી વહવા, બકુતરા, કલ્યાણપુરા ગામે આવેલ હતું અને આ ગામેથી લોકોને ત્યાંથી બચાવવા માટેની તરત જ કામગીરી શરૂ કરવામાં આવેલ હતી અને આ માટે એસડીઆરએફની મદદ લઈ અને એસડીઆરએફની ટીમ પહોંચી ગઈ હતી. પાટણ નગરપાલિકાની ટીમ પહોંચી ગઈ હતી. મામલતદાર કચેરીના સ્ટાફ પહોંચી ગયેલા હતા અને આ તમામ ગામોમાં થઈને કુલ 45 જેટલા લોકોને બચાવવામાં આવેલ છે અને હાલમાં તે લોકોને સુરક્ષિત જગ્યાએ મૂકવામાં આવેલ છે. સમગ્ર તંત્ર આ કામગીરીમાં ખૂબ જ મુક્ત રીતે જોડાયેલ હતું અને ખૂબ જ સારી કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવેલી છે. હાલમાં સરસ્વતી નદીમાં મુક્તેશ્વર ડેમમાંથી પાણી છોડવામાં આવેલું છે તેમજ બનાસનો દાંતીવાડા ડેમ 80% ભરાયેલો છે અને પાટણ જિલ્લામાંથી મુખ્યત્વે આ બે નદીઓ પસાર થઈ રહી છે. તો તમામ લોકોને અપીલ કરવામાં આવે છે કે આ નદીના કાંઠે રહેતા ગામોના કોઈ પણ લોકો નદી કિનારે અથવા તો નદીની અંદર પ્રવેશ કરવો નહીં, જેથી કરીને જાનમાલનું જોખમ નિવારી શકાય. આશીષ શાહ સાથે ચક્રવાત ન્યૂઝ, પાટણ.